પોરબંદરના મિયાણી અને ભાવપરા ગામ સહિતના વિસ્તારોમાં ફરી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં દીપડાએ એક રહેણાંક મકાનમાં ઘૂસી 2 કૂતરાઓનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે। આ દીપડો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે। પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હવે દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી પોરબંદર જિલ્લાના વિસાવાડા, ટુકડા મિયાણી અને ભાવપરા ગામ સહિતના વિસ્તારોમાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી વખત દીપડાએ મારણ કર્યું હોવાની ઘટના પણ સામે આવી છે। છેલ્લા 1 અઠવાડિયામાં આ દીપડાએ મિયાણી અને ભાવપરા ગામ સહિતના વિસ્તારોમાં રહેણાંક મકાનમાં ઘૂસી 2 થી પણ વધારે પાલતુ કૂતરાનું મારણ કર્યું છે, જેને પગલે ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હોવાથી વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું, પરંતુ દીપડો પાંજરે પુરાતો નથી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે 2 દિવસ પૂર્વે મિયાણી મરીન પોલીસ સ્ટેશન નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને પાલતુ કૂતરાનું મરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।